તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સૌથી પહેલાં એનો ઇતિહાસ શું છે કે એના લક્ષણ શું છે આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના. આની અંદર આ જમાનાની અંદર ખાલી પદ્ય જ લખાય છે. પદ્ય મતલબ પદ્ય વાર્તાઓ હોય, આખ્યાન હોય, રાસ ગરબા હોય કે પછી ભજન પદ અને છપ્પા હોય એ ટાઈપનું લખાણ. ગદ્ય નથી લખાતું. ગદ્ય એટલે ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, નવલકથા એ ટાઈપનું લખાણ એ હજુ ચાલુ નથી થયું મધ્યકાલીનમાં. બીજું આ જે બી પદ્ય એટલે કવિતા ટાઈપનું લખાણ થાય છે એમાં પણ મોટાભાગે ધર્મ હોય, વૈરાગ્ય હોય, સત્સંગ હોય એની જ ચર્ચા ચાલતી હોય. એમાં તમને પ્રકૃતિ પ્રેમ કે શૃંગાર કે માનવ પ્રેમ એ ટાઈપની કવિતાઓ જોવા નથી મળતી. એનું કારણ શું હોઈ શકે? તો તમે વિચાર કરો, આમ મધ્યકાલીન યુગ જ્યારે ચાલતો ત્યારે ગુજરાતમાં અંગ્રેજી શાસન હજુ ચાલુ નથી થયું. બધા જ્યાં ત્યાં નાના નાના રજવાડાઓ હોય એ પાછા એકબીજા જોડે યુદ્ધમાં હોય એટલે પ્રજા જોડે બેફામ મહેસૂલ ઉઘરાવવામાં આવે પેલા યુદ્ધનો ખર્ચો કાઢવા માટે. ઉપરાંત બધા જ્યાં જમીનદારો હોય કે પછી નાના રાજવીઓ હોય, મન ફાવે એનું ઘર ઉપાડી લીધું, મન ફાવે એની પત્ની ઉઠાવી ગયા એ ટાઈપનું પણ ટૂંકમાં લો એન્ડ ઓર્ડર જેવી અહીંયા કોઈ સિસ્ટમ નથી. એટલે જીવનમાં સ્થિરતા તો કંઈ છે જ નહીં. બીજી વાત, મેડિકલ સાયન્સ આગળ નથી વધ્યું. મેલેરિયા, ટાઇફોઇડ, કોલેરા, પ્લેગ કંઈ બી થાય કેટલાય લોકો મરી જાય એટલે લાઈફ એક્સપેક્ટન્સી બહુ ઓછી છે. એ સિવાય ખેતીવાડીની વાત કરીએ તો સિંચાઈની સુવિધા નથી, હાઇબ્રિડ બિયારણ નથી કે પછી પેસ્ટિસાઇડ પણ નથી. એટલે એક તો એગ્રીકલ્ચર પ્રોડક્શન ઓછું છે, વરસાદ સહેજ ખેંચાય તો બી ભૂખમારામાં કેટલાય લોકો મરી જાય. ટૂંકમાં જીવન અસ્થિર છે, દુઃખ ઘણા છે. જીવનની અંદર ભૌતિક સુખ કે મોજશોખને તો કઈ વાત જ તમે છોડી દો એવું આ જમાનો છે. એટલે આ જમાનાની અંદર જે લોકો હોય એમનું માઇન્ડસેટ કેવું હોય કે આ તો આખો જન્મ મારો બગડ્યો, હવે આપણને મર્યા પછી સ્વર્ગમાં કંઈક સારું મળે કે પછી આવતા જન્મે કોઈ સારા ઘરમાં આપણો જન્મ થાય એવું ટૂંકમાં એમનું માઇન્ડસેટ હોય. એટલે એ જમાનામાં સાહિત્ય પણ જે લખાતું હોય એ ટાઈપનું જ હોય. ધર્મની વાત એમાં ચાલે, એમાં સત્સંગની વાતો ચાલે, એમાં વૈરાગ્યની વાતો ચાલે. તો એ આ સાહિત્ય આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કે લક્ષણ આ તો મેં ખાલી ઓવરવ્યૂ આપ્યું. એ સિવાય અંદર ઘણા બધા મુદ્દાને ઘણી બધી ચર્ચા કરવાની થાય. તો આના માટે આ ટોપિક તૈયાર કરવા બુક કઈ રિફર કરવાની? તો ધીરુભાઈ ઠાકરની ગુજરાતી સાહિત્યની વિકાસ રેખા ભાગ 1 થી 5 ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલયની આ ચોપડીનો સેટ આવે છે. એ તમે 5 ચોપડીનો સેટ છે, એમાં બધા યુગનું બધું કવર થઈ જાય છે. એ સિવાય મધ્યકાલીનમાં તમારે વધારે વાંચવું હોય તો પ્રોફેસર રમેશ ત્રિવેદીની ચોપડી છે મધ્યકાલીન અને સુધારક યુગ વિશે. એ સિવાય અનંતરાય રાવલની બી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે ચોપડી છે. એની અંદર તમે એ બી વાંચો, એમાં તમને કંઈક સારા ટોપિક દેખાય એ બધા તમે અહીંયા ઇતિહાસની અંદર મૂકી શકો છો. તો એ પ્રમાણે આ બધી બુક્સ વાંચી જે તમને સારા અને દમદાર અને યાદ રહી જાય એવા ટોપિક લાગે તો એની એક તમે નોટ બનાવો, વારંવાર રિવિઝન કરતા રહો. આ બાકીના યુગ છે એમાં પણ યુગના લક્ષણ કે ઇતિહાસ કઈ રીતે, તો આ જ રીતે પોતાની દરેક યુગની તમારી નોટ હોય, એનું વારંવાર રિવિઝન થાય, પરીક્ષામાં પૂછાય, સીધો જવાબ છાપી દેવાનો છે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારો મતલબ જે લખાતું પદ્ય એની અંદર બી પાછા સબ ટાઈપ્સ હોય કે આખ્યાન છે, રાસ છે, ગરબા છે, ઉર્મિકાવ્ય હોય, એ બધા પ્રકારો કહેવાય. તો મધ્યકાલીનની અંદર કયા લખાતા? આખ્યાન લખાતું, ભજન લખાતું, છપ્પા લખાતા, પદ લખાતા, પદ્ય વાર્તાઓ લખાતી, રાસ લખાતા. પાછા એટલે એમાંથી 20-30 માર્કનું કંઈક સવાલ કાઢે. દાખલા તરીકે કે આખ્યાનના સ્વરૂપની ચર્ચા કરો, પછી તમારે એમાં બધું લખવું પડે કે કેવા પ્રકારના પદ્યને આખ્યાન કહેવાય, એ ઉર્મિકાવ્ય, સોનેટ, ભજન એ બધા કરતાં અલગ કેવી રીતે છે, એની અંદર મોટા કવિઓ કોણ હતા, એમની માઇલસ્ટોન કહી શકાય એવી રચનાઓ કઈ, એના વિશે વિવેચકોનું શું કહેવું છે, એ બધી ચર્ચા કરવાની થાય. તો આ સાહિત્યના પ્રકારો માટે બુક કઈ રિફર કરવાની? બુકનું નામ છે 17 સાહિત્ય સ્વરૂપ અને લેખક છે પ્રસાદ બ્રહ્મભટ્ટ. તમે આ ચોપડીની જૂની એડિશન કદાચ તમને મળે તો એ વખત ટાઇટલ અલગ હશે, 12 સાહિત્ય સ્વરૂપ એવું લખ્યું હશે એના પર. 12 હોય કે 17 એનું ટેન્શન નથી, કારણ આપણે આખી ચોપડી તૈયાર કરવાની થતી નથી. એની અંદર જે ખાલી સિલેબસની અંદર આપણે જે છે સાહિત્ય પ્રકારો એટલા જ સ્ટડી કરવાના થાય છે. તો આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ જોઈ લીધો, સાહિત્યના પ્રકારો જોઈ લીધા. એ વખત જે પદ કે પદ્ય વાર્તા કે આખ્યાન લખવામાં આવતા એ. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મુખ્ય લેખકો કે સાહિત્યકારો, તો આ જમાનાની અંદર મોટા નામ જોઈએ તો આપણે નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, શામળ, અખો, પ્રેમાનંદ, બાલણ, પદ્મનાભ, આ બધા મોટા લેખકો હતા એ જમાનામાં, કવિઓ હતા. એમના વિશે કઈ બુક રિફર કરવાની? તો અગાઉ મેં જે તમને ધીરુભાઈ ઠાકરવાળી ચોપડી કીધી એની અંદર આ દરેક જમાનાના બધા લેખકોનો તમે
ચિતાર મળી જશે. એ સિવાય મધ્યકાલીન માટે બીજી 2 એક્સ્ટ્રા રેફરન્સ બુક મેં તમને કીધી, એક તો રમેશ ત્રિવેદી અને બીજી અનંતરાય રાવલ. તો સવાલ કેવા પ્રકારના નીકળે? મોટાભાગે તમને ખાલી નામ જ આપી દે કે નરસિંહ મહેતા અને 20 માર્ક કે 15 માર્ક કે 12 માર્ક જે હોય, કે પછી મીરાના ભજનો એમ તમને લખી દે, એટલે પછી એની ચર્ચા આપણે કરવાની થાય. આ પહેલા 3 જે ટોપિક હતા, ઇતિહાસ, પ્રકાર અને લેખકો, એ બધું પેપર 1માં આવે. હવે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની માઇલસ્ટોન કહી શકાય એવી કૃતિઓ તમારે અમુક ભણવાની આવે, એ બધું પેપર 2માં જાય. કૃતિઓ એટલે પેપર 2. તો મધ્યકાલીનની અંદર આપણે 5 કૃતિઓ પેપર 2માં જોવાની થાય છે. એક તો છે વસંત વિલાસ, બીજું છે અખે ગીતા, ત્રીજું ચંદ્રચંદ્રાવતીની વાર્તા, પછી કાદંબરી અને છેલ્લે સુદામા ચરિત્ર. તો આ બધી ટૂંકમાં પદ્ય છે, એટલે કવિતા પ્રકારનું લખાણ છે. એના માટે એક તો એની ટેક્સ્ટ તમારે લેવી પડે. ટેક્સ્ટનો મતલબ કે કવિતા પોતે જ એમ. અને ગાઈડ આવે. ગાઈડ મતલબ એ કવિતાની જે પંક્તિઓ હોય એનો ભાવાનુવાદ આપ્યો હોય, એ કવિતામાંથી જે સવાલ નીકળતા હોય એની તમને એના જવાબોવાળી જે રેડીમેડ ચોપડી મળે એને આપણે ગાઈડ કહેવાય. તો પદ્ય જે બી હોય એમાં ટેક્સ્ટ કમ ગાઈડ આવે, મતલબ શરૂઆતમાં તમને કવિતા આપી હોય ને પછી ગાઈડની જેમ બધા જવાબ આપી દીધા હોય. નવલકથા કે નાટક હોય છે એની અંદર ટેક્સ્ટની ચોપડી અલગ હોય. દાખલા તરીકે પાટણની પ્રભુતા, તો એ નવલકથા તરીકે ચોપડી અલગ હોય, અને એની ગાઈડ આવતી હોય કે પરીખ ઝાલાની ગાઈડ, તો એ અલગ હોય. તમારે ટેક્સ્ટ બી વસાવવાની દરેકની, દરેક જે બી કૃતિ છે, અને ગાઈડ પણ વસાવવાની. હવે બીજી વાત કે આ જે ગાઈડ છે એના પર ઓવર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. કારણ આ બધી ગાઈડો BA અને MAની જે પરીક્ષાઓ લેવાતી હોય ચીલા ચાલુ, એના જૂના પેપર જોઈને એ લોકોએ એ સાપેક્ષમાં જ લખેલી હોય. તકલીફ એ છે કે BAની પરીક્ષામાં મોટાભાગે ઘટના પ્રધાન સવાલો વધારે આવતા હોય. દાખલા તરીકે આપણે એમ માની લઈએ કે ગુજરાતી સાહિત્યમાં શોલે કરીને એક નવલકથા આવે છે, તો BAની જ પરીક્ષા હોય એમાં શોલેમાંથી શું સવાલ નીકળે કે અમિતાભના મૃત્યુ પછી ધર્મેન્દ્ર શું કરે છે, 20 માર્ક. એટલે પછી તમારે આખું ખાલી ઘટનાનું વર્ણન જ લખવાનું હોય કે ગબ્બરસિંહના આડા પર જાય છે, મારામારી થાય છે, પછી છેલ્લે એને મારી નથી નાખતો ને સંજીવ કુમારના હવાલે કરી દે છે, વગેરે વગેરે. આ BAનો સવાલ થયો. UPSCમાં આ જ શોલે હોય ગુજરાતી લિટરેચરના પેપરમાં, તો એ લોકો સવાલ શું કાઢે કે અમિતાભ અને સંજીવ કુમારના પાત્રોની જીવન દ્રષ્ટિમાં સામ્યતા અને ભિન્નતા શું છે એની ચર્ચા કરો. મતલબ આપણે પહેલાં મગજ એપ્લાય કરવું પડે કે તો અમિતાભના પાત્રની જીવન દ્રષ્ટિ શું હતી, સંજીવ કુમારની જીવન દ્રષ્ટિ શું હતી, બંનેમાં સામ્યતા કઈ કઈ, ભિન્નતા કઈ કઈ. ટૂંકમાં થોડું હાયર લેવલનું અંદર સવાલ હોય. એટલે આજે BA MA વાળી હોય એમાંથી બેઠે બેઠા જવાબ લખો, માર્ક્સ ના આવે, અને બીજું કે એમાંથી જવાબ મળે બી નહીં તમને ઘણી વખત. પણ તો બી ગાઈડ વસાવવાનો ફાયદો શું કે જો કોઈ કવિતા હોય તેની પંક્તિઓ તમને સમજવામાં સુવિધા રહે. બીજું, ગાઈડની અંદર ઘણા બધા જવાબો આપ્યા હોય. દાખલા તરીકે અમુક નવલકથાના પાત્રની ચર્ચા કરો, યા પછી નવલકથાની સમીક્ષા કરો, યા પછી કે પાટણની પ્રભુતાની ઐતિહાસિક નવલકથા તરીકે સમીક્ષા કરો. તો એવા આ લોકોએ જે ગાઈડમાં જવાબ આપ્યા હોય એમાં ઘણા સારા મુદ્દા હોય, એ તમે ઉપાડી અને પોતાની નોટમાં નોંધી લેવાના કે ભાઈ અમુક માનો કે આ નવલકથા છે એના વિશે વિવેચક કેશવ હર્ષદ્રુવનું આવું કહેવું છે, તો એ પાછું તમે પરીક્ષામાં કોટ કરી શકો. ટૂંકમાં ગાઈડ ઉપર ઓવર રિલાયન્સ ના હોય, એમાંથી જે સારા મુદ્દા લાગે એ પોતાની નોટમાં નોંધી લેવાના હોય.